વર્ષો પહેલા વારાહી ગામની જમીનમાંથી પ્રભુજીની પ્રતિમા નીકળેલ, જેની વારાહીમાં પ્રતિષ્ઠા થયેલ, પણ પ્રતિમાજી નીકળી ગયેલ ત્યાર પછી બીજી વખત પ્રતિષ્ઠા થયેલ। બીજા દિવસે ભગવાન ગંભારામાં અંદર દેખાયા નહીં, બહાર બેઠેલા દેખાયા। ભાવિકો આશ્ચર્યચકિત બન્યા। ત્યારબાદ શાંતિનાથ પ્રભુજીની આ પ્રતિમાજી ચલિત રહી છે। આખા ભારતભરમાં જૈન સમાજમાં ઉજવાતા મહોત્સવો, દીક્ષા પ્રસંગો, ધાર્મિક કાર્યક્રમો શાંતિપૂર્વક પરિપૂર્ણ થાય એ માટે વારાહીથી શાંતિનાથ પ્રભુજીની આ ચલિત પ્રતિમાજીને પોતાના ગામ શહેર સુધી વાજતે ગાજતે લઈ આવવામાં આવે છે। વાવથી ભદ્રેશ્વરના સંઘમાં પ્રથમ વખત શાંતિનાથ દાદાએ નિશ્રા આપી। રસ્તામાં ઘાટ જંગલો વચ્ચે ચાલતા વાહનમાં અચાનક ડીઝલ ખૂટ્યું, છતાં દાદાની કૃપાથી વાહન 120 કિલોમીટર ચાલ્યું। આવા અનેક ચમત્કારિક પ્રભુજી માનકુવા દીક્ષા મહોત્સવે પધાર્યા હતા। માનકુવા મધ્યે દીક્ષા મહોત્સવ શાંતિપૂર્વક પરિપૂર્ણ થતાં વારાહી જૈન સંઘ અને માનકુવા જૈન સંઘની અનુમતિથી પ્રગટ પ્રભાવી હાજરા હજુર પરચાપૂરક વારાહીના શાંતિનાથ પ્રભુજી સાથેનો રથ વર્ધમાન નગરે પધારતા વર્ધમાન નગર શ્વેતાંબર જિનાલય ટ્રસ્ટ દ્વારા બેન્ડ પાર્ટીના સુરો સાથે ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવેલ। સ્વાગત યાત્રામાં વર્ધમાન નગરના ઓનર્સ એસોસિએશન અધ્યક્ષ રાહુલ મહેતા, મંત્રી હસમુખ વોરા, ચેતન સંઘવી, ગૌતમ શાહ, ભાવિન શાહ, પ્રબોધ મુનવર, પંકજ શાહ, કેતન શાહ, દર્શક શાહ, અતુલ શાહ, સંદીપ શાહ, અભય શાહ, મહેન્દ્ર લોડાયા, પંકજ નાગડા તથા શ્રાવક શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા। દાદાના દર્શન પૂજા કરવા તથા રાત્રિ ભાવનામાં ભાવિકો ઉમટી પડ્યા હતા।